રામચંદ્ર ભગવાનના વનવાસ દરમિયાન સીતાજીને એક વખત વનમાં પાણીની તરસ લાગે છે. એવા સમયે એક મોર રામચંદ્ર ભગવાનની સહાય કરવા માટે આવે છે. મોર પ્રભુ શ્રી રામને કહે છે કે હું આકાશમાં ઉડતી વખતે મારું એક એક પીછું જમીન પર વિખેરતો રહીશ. મારા પીછાના માધ્યમ થકી બનેલા માર્ગ ઉપર આપ ચાલતા રહેજો, જેથી કરીને હું આપને જળાશય સુધી પહોંચાડી દઈશ. આવી રીતના મોર ઉડતી વખતે પોતાનું પ્રત્યેક પીછું જમીન પર પાડે છે. પ્રભુ શ્રીરામ આ પીછાના માર્ગ દ્વારા જળાશય સુધી પહોંચે છે. જ્યારે જળાશય સુધી પહોંચે છે એ સમય દરમિયાન મોરના બધા પીછાઓ ખરી જાય છે. મોર મૃત્યુ પામે છે. એવા સમયે શ્રી રામચંદ્ર ભગવાન એ મોરને પોતાના ખોળામાં લે છે અને મોરને વરદાન આપે છે કે તારી આ સેવા મારા ઉપર ઋણ બરોબર રહેશે અને તારી આ સેવાથી પ્રસન્ન થઈ અને ચોક્કસથી હું તારું ઋણ ઉતારીશ. આવી રીતે રામા અવતાર પછી જ્યારે કૃષ્ણ અવતાર આવે છે ત્યારે કૃષ્ણ ભગવાન કે જે રામનો જ એક અવતાર છે એ મોરનું ઋણ ઉતારવા માટે મોરપીંછને પોતાના મસ્તક ઉપર સ્થાન આપે છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે મિત્ર કે જીવનની અંદર જે કોઈ પણ વ્યક્તિ આપને ઉપયોગી થાય, આપણા કપરા સમયમાં આપને મદદરૂપ થાય, એ લોકોને ક્યારે પણ ભૂલવા નહીં અને સમય આવે ત્યારે આવા મદદરૂપ થયેલા લોકોના ઋણ આપણે ચોક્કસથી ઉતારવા. અને જો ભગવાન પણ કોઈનું ઋણ ઉતારતો હોય તો આપણે તો પામર મનુષ્ય છીએ, માટે સદૈવ કોઈનું ઋણ ઉતારવા માટે તત્પર રહેવું અને મદદરૂપ થવા માટે તત્પર રહેવું. આશા રાખું છું આ વિડીયો માહિતી આપને પસંદ આવી હશે. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.